છે તમારો મારા ડેલી વ્લોગમાં. તો ગાઈસ સવારમાં તો સબ્જી બનાવવાની તૈયારી થઈ રહી છે ને સબ્જી બનાવ ચણા સુકા ચણા ઓહો આટલું બધું શું ટમેટાની પેસ્ટ છે ડુંગળી છે પછી આદુ લસણ ને મરચું અને આખો મસાલો બધો ખાંડેલો બધાનો વઘાર કરી દેવાનો હોય ઓ આટલું બધું નાખવાનું ખાલી ચણાનું બનાવવા આટલું બધું લેવા નાખવું પડે ચણા નાખવાના ખાલી અત્યારમાં સારું સારું જ બનાવવાનું સાંજે ખાવાનું નહીં હોતું તો ચલો વઘાર થઈ ગયો હે સબ્જી કેવી બનાવવાનું હું તમને બતાવું શું કરે રોટલા એમ એ બાજુ તો આજે કોકિલા બેન બનાવે છે રોટલો રોટલો કેવો બને એ જ જોવાનું હોય મને નહીં આવડતું શીખવું હોય જીભ જેવો લાંબો ટૂંકો બને કે ગોળ બને જોઈએ આજે તો 10 મિનિટનો વિડીયો થાય ને પણ રોટલામાં જ વિડીયો બનાવવાનો હોય જોઈ લો હું તો થોડી નાખીશ રોટલો નાખી દો જેવો બને ટેસ્ટમાં કડવત નહીં બને ભાભી જોવાનું ચાલુ થઈ ગયું હોય ખૂણા એક બાજુનો ખૂણો ગયો લોકો આ કલાડીથી મોટો રોટલો કઈ રીતના બનાવતા હશે ના આવડે એટલે આ તો શીખીએ એટલે અને બાપા લાગતું જેટલું કર્યું હોય જો અસલ થયો રોટલો તો સારો બન્યો સ્વાદ કેવો આવે હમણાં જોઈએ હું તો ખાતો નહીં ફુવાન પૂછીશ ફુવાન કઈ રોટલો કેવો બન્યો આપણે બનાવવાનું છે જમવાનું તો મોટી બેને ચણાનું શાક બનાવી દીધું છે ભાત થઈ ગયા છે રોટલા બહાર થાય અને મારી માટે રોટલી ચલો થઈ જાય એટલે આપણે જમી લઈએ તો ચણાનું શાક તો રેડી થઈ ગયું છે કોકિલા મોદી એના માટે ડીશ કાઢી તો ગાઈસ વાગી ગયો દોઢ અને બહુ બેન તાજે ક્યારના ઊંઘી ગયા એને નહીં તરત ઊંઘાઈ ગઈ એટલે પહેલા એ ઊંઘી ગઈ અને અત્યારે કામ પતી ગયું કચરા પોતું પતી ગયું વાસણ બાસણ બધું જ કામ પતી ગયું અને લાઈટ નથી એટલે કપડાં રહી ગયા તે અત્યારે મશીનમાં ધોવાય છે તો ચલો હવે મારે તુવેરો છોડવાની છે તો ફટાફટ તુવેરો હું ફૂલી નાખું તો જોઈ લો મોટી બેન ધોવે છે કપડાં બાબુ બેન તો આજે બહાર જ ઊંઘી ગયા હતા ફુવા કરે આરામ અને કાલુ પણ આરામ કરે 1:30 વાગી ગયા જ આપણો તો હવે કપડા અને હું અહીંયા જ લઈને બેસી ગઈ તુવેરો પણ આજે મશીનમાં પાણી બદલવાનું છે તો પહેલાં મશીનમાં પાણી બદલી નાખીએ હાથથી એટલા કપડાં ધોવાના અને મશીનમાં એટલા કપડાં ધોવાના અમારે તો હાથથી બી એટલા જ કપડાં ધોવા ચલો છેલ્લું પાણી છે બદલી જાય કપડાં સૂકી દઈએ તો ગાઈસ સાફ સફાઈ મિશન ચાલુ થઈ ગયું છે ટી એવું હા ગીત કઈ વાગ્યું બાબુબેન ઘડિયાળ વગાડી રહ્યા એ શું હે તું ચેનની મોબાઈલ જોતા શીખી જઈ આજે જ જોવાનું ચાલુ કર્યું નહીં મૂકી દેવાનો મોબાઈલ નહીં જોવાનું બેટા હો મૂકી દો હમણાં ગુડ ગર્લ ચાલ એટલું ગીત જોઈ લે તો આ બાજુ હારવાનું ચાલુ છે 7 વાગ્યાનો ઉઠેવાનું આ કામ કરવાનું તો હાજી 1 વાગે લગીને મોટા લગી हिंदी गुजराती में बोलो ब्लॉग बोल दो और इधर जाबुड़ा के पत्ते खड़े हुए हैं और आंसू जाबुड़ा ना पत्ता वारती हुई ऐसे ऐसे वारती है कोकिला मोदी है अपना पत्ता वार लिया है तो गोपी तो आयो है नालो खरो हाँ जे जिन जमीन पेला देतरो છે ને
તો કોકિલા બેને તો વારવાનું બંધ રાખી અને કપડા વેણી લીધા. પૂરું કરી નાખ્યું વારવાનું? બહુ સરસ. એવું વેચી માર્યું કામ? વેચી માર્યું કે વેચી માર્યું? વેચી મારે ભાગ જ વેચી મારે વેચી લીધેલું કામ. બરાબર, એમનું ભાગમાં કામ મારું ભાગમાં સરસ સરસ. અને આ ચાળવામાં લાકડા કને નાખ્યા? હટાઈ લેજો અહીંથી. ના વાડી રે તું. શું ના પાડી તું? લાકડા અહીં નહીં હટાવવાના? હટાવાના સારું, ચલો તો તમે વારો. લાઈને પેલું ચણાનું શાક ને થોડું કાઢી લે આપણે આથી. વાટીનું લસણનો વઘાર ધોઈને ચાણે તીખું બહુ કર્યું એટલે મોર બનાવને. મારું ખારું ભાત નથી ને. આજે તો આશુએ મારા માટે મસ્ત ચણાની સબ્જી બનાવી ને બનાવી છે ને તમારા ફેવરેટ બહુ વધારે મસ્કા મારવાની જરૂર નહીં, વધારે કઈ ગીત ગાવાની જરૂર નહીં. ખબર તો હે બપોરે હું જમતો નહીં, તે તારા માટે જ બનાવેલું હોય. ખાલી ખાલી મસ્કા મારા પાછી નીકળ ખબર પડી ગયા તો નીકળ. પણ મારે તો એવું જ ના બધા બતાવવું પડે કે બપોર જમવું મેં તમારા માટે બનાવી તું. આટલા ટાઈમ બધા બ્લોગ જોવા બધાને ખબર જ હશે હું બપોરે નહીં જમતો. બરાબર, હા તો અમારે શાક બળતા બળતા બી કહી દીધું સારું. ખાવાનું હાજે નહીં ખાવાનું. આજે તો હું થોડું ખાઈ લઉં. ના 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 બિલકુલ જ નહીં. મારા માટે મસ્કા મારે તમે મને એવું કહી દીધું હું નહીં બનાવું, હું શાક નહીં આવું. હારું હું તો મજાક કરતી હતી. તમે કોણ એવું શાક બનાવી દઉં તમે મારે અત્યારે તમારે જે ખાવું હોય ને ગોપીભાઈ આવીને ગયા અમદાવાદથી અને હવે આવી ગયા છે હિનાબેનના સાસુ અને સસરા. તો એમના માટે મૂકી દીધું આપણે ચા. અને બબુબેન તો છે ને ટીવી જોઈ રહ્યા છે અત્યારમાં, એટલે એના ટીવી જોવા માટે બિઝી કરી નાખી મેં. તો હું ચા મૂકી દઉં અને પછી હવે જમવાનું બનાવવાનું છે આપણે. અને ફુવા તો હજી છે જ. તો ચલો હવે આપણે કામ કરી નાખીએ, ચા બનાવવાનું અને જમવાનું. આમાં દોરું બનાવવાનું. એમાં ડોરો કરી. તો આજે તો આપણા ઘરે હતા મહેમાન, એટલે આપણે બહુ મોડું થઈ ગયું. અત્યારે 9 વાગી ગયા. એટલે આજે મોટી બેનનો વારો આવે, મને કામ કરવા લાગવાનું. ગલ્લે મોટી બેનનો વારો. હજી તો કામ કરતા કચરા પોતું કરવાનું બાકી છે. તો આજે તો આપણા ઘેર મહેમાન છે હિનાબેન ના સાસુ અને સસરા. હાય. આ તો ફુવા તો છે જ, એમને તો આપણે જવા દેવાના નહીં. ઠંડી બહુ લાગે તને? ઠંડી લાગે ને ઠંડી પણ 2 દિવસથી વધારે પડે. તો ગાઈસ વાસણ ઘસાઈ ગયા ને વાગી ગયા 10. અને હવે આપણે ઊંઘી જવાનું થાય છે કેમ કે બહુ બેન અત્યારે ઊંઘ આવી ગઈ છે, એટલે અત્યારે ઊંઘાડી દઈએ આપણે. આજે વહેલા ઊંઘ આવી ગઈ છે. તો ચલો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.